જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જે આપણે હમણાં એકમ કસોટી જુલાઈ મંથની છે, જુલાઈ મંથની આપણે આપી છે, બરાબર. તો એ એકમ કસોટીનું જે આપણે ભૌતિક વિજ્ઞાનનું પેપર છે એ પેપર આપણે લીધું છે. એ પેપરનું આજે આ વિડીયોમાં આપણે સોલ્યુશન કરવું છે. ઓકે, તો એકમ કસોટી ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન. તો આગળ છે એમનો સેક્શન એ એટલે કે એમસીક્યુ છે. એમસીક્યુ આપણે સોલ્વ કરવા છે. ઓકે, તો મિત્રો એમસીક્યુ જોઈએ. પહેલો એમસીક્યુ છે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શોધો. તો વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મિત્રો આવું છે કે E = F ના છેદમાં Q. ઓકે, E = F ના છેદમાં Q. હવે F એટલે કે બળ, તો બળ શું થાય તો કે દળ ગુણ્યા પ્રવેગ છેદમાં Q એટલે મિત્રો વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર નું શું થાય તો કે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. ઓકે મિત્રો, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શોધો. A B C D ઓપ્શન આપણને આપેલા છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E = F ના છેદમાં Q. F શું તો કે બળ, Q શું તો કે વિદ્યુત ભાર. બળનું શું થાય તો કે દળ ગુણ્યા પ્રવેગ. વિદ્યુત ભારનું શું થાય તો કે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. હવે પારિમાણિક સૂત્ર છે. ધારો કે દળ એનું શું થશે તો કે m1. પ્રવેગનું શું થશે તો કે L1 T-2. ઓકે, વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું શું થશે તો કે વિદ્યુત પ્રવાહનું એમ્પિયર એટલે A1. સમય છે એ સમયનું શું થશે તો કે સમયનું T1 થશે. ઓકે મિત્રો, તો હવે જે આપણે એમનું સૂત્ર છે એ સૂત્રની અહીંયા વાત કરીએ. તો M1 T એક છેદમાં છે, ઉપર -2 છે, આ છેદમાં છે, ઉપર જશે એટલે -1 થશે. -1 અને -2 કેટલા થશે તો કે -3 L1. આ એ છે એ માઈનસ છે, ઉપર નીચે પ્લસ છે, ઉપર જશે એટલે માઈનસ થશે. તો મિત્રો આ છે આપણને પારિમાણિક સૂત્ર મળે. આ M1 આ L1 T આ નીચે છે છેદમાં એ ઉપર જાય એટલે -1 થઈ જાય એટલે -1 ને -2 એટલે -3 થશે. એ છે છેદમાં છે +1 છે, ઉપર જશે એટલે -1 થશે. તો આ છે મિત્રો આપણને વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મળ્યું. તો એમસીક્યુ છે, એમસીક્યુ જોવાનું છે કે M1 તો કે ચારે એમસીક્યુ માં M1 છે. L1 તો કે ચારે ચાર ઓપ્શન છે એમાંથી A અને C માં છે L1 છે એટલે આ બે વસ્તુ છે એ નીકળી જશે. ઓકે, આગળ વાત કરીએ T-3. તો જો અહીંયા T+3 છે અને T-3 અહીંયા છે અને A-1 અહીંયા +A છે અને A-1. તો આ પણ ઓપ્શન છે એ નીકળી જશે એટલે આપણને જવાબ છે મિત્રો ફાઇનલ જવાબ આપણો કયો આવે છે એ આવે છે, બરાબર. તો આ હતો MCQ નંબર 1. નેક્સ્ટ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ બીજો MCQ મિત્રો એવું કહે છે કે 4 × 10⁻⁹ સેન્ટીમીટર ડાયપોલ મોમેન્ટની ચાક માત્રા એટલે કે P કેટલી છે તો કે 4 × 10⁹ કુલમ મીટર સેમી. ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે E કેટલું છે તો કે 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે θ = 30 ડિગ્રી નો કોણ બનાવે છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્ક નું મૂલ્ય, ટોર્ક એટલે મિત્રો તાવ છે, એ તાવ આપણે શોધવાનું છે. તો ડાયપોલ નું સૂત્ર છે આપણી પાસે કે ટોર્ક છે આપણે શોધવાનું છે એટલે ટોર્ક બરાબર PE sin θ.
ઓકે, આ સૂત્ર આપણે ટોર્ક શોધવાનું છે. તો ટોર્ક મેળવવું છે. p મિત્રો કેટલું આપ્યું છે તો કે p 4 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત આપ્યું છે. e કેટલું આપ્યું તો કે 5 ગુણ્યા 10 ની 4 ઘાત આપ્યું છે. sin થીટા કેટલો આપ્યો છે તો કે 30 ડિગ્રી નો આપ્યો છે. કેટલી ડિગ્રી નો આપ્યો છે? 30 ડિગ્રી નો. એટલે sin 30 એટલે મિત્રો 4 ગુણ્યા 5 ગુણ્યા -9 માંથી +4 જાય એટલે -5 ઘાત sin 30 ની વેલ્યુ 1/2 થશે બરાબર. એટલે અહીંયા 2 બે ઉડી જાય એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 10 ની -5 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ની -5 ઘાત ટાઉ. તો જો આવો ઓપ્શન છે આપણી પાસે કે તો કે 20 છે નહીં, 2 છે નહીં, 0.5 છે નહીં, 1 ગુણ્યા 10 ની -4 ઘાત થાય મિત્રો. તો અહીંયા જો 5 ઘાત છે પણ 10 છે તો અહીંયા 1 ગુણ્યા 10 ની -4 ઘાત છે. આપણને શું મળે છે? ટોર્ક મળે છે બરાબર. તો ઓપ્શન બી ન આવે, ડી ન આવે, એ ન આવે. કયો ઓપ્શન આવશે? તો ઓપ્શન નંબર સી છે એ સી આવશે. ઓકે, હવે આપણે આગળ છે એ આગળ નેક્સ્ટ છે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. તો આ તો મિત્રો બીજો એમસીક્યુ સાથે સાથે છે એસએસ પાડતા જજો એક એક એમસીક્યુ ના, જેથી તમે સોલ્વ કરી શકો. ઓકે, નેક્સ્ટ છે નેક્સ્ટ જોઈએ મિત્રો. તો નેક્સ્ટ કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 ગુણ્યા 10 ની -7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે બરાબર. એટલે કે Q બરાબર 3 ગુણ્યા 10 ની -7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n છે એ n આપણે શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે Q બરાબર n e. શું છે? Q બરાબર n e. તો જો મિત્રો શોધવાનો આપણે n છે, n ને હું કરતા બનાવું. e આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકારમાં. એટલે n બરાબર q ના છેદમાં e. q કેટલો આપ્યો તો કે 3 ગુણ્યા 10 ની -7 ઘાત છેદમાં e નું મૂલ્ય મિત્રો આપણને ખબર છે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર. એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આ -19 ઘાત છે ઉપર જાય એટલે પ્લસ. તો મિત્રો કેલ્સી છે એ કેલ્સી કરો 3 ભાગ્યા 1.6 એટલે 1.87 ગુણ્યા 10 ની -7 છે અને ઉપર આવે એટલે +19 થશે. એટલે તમે 19 માંથી 7 કાઢો એટલે કેટલી ઘાત વધે? 1.82. 19 માંથી 7 કાઢો એટલે 12 છે એ વધશે બરાબર. -7 તો કેટલી વધે છે? 10 ની 12 ઘાત. તો મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે આવો એક ઓપ્શન છે. તો જો 10 ની 12 ઘાત છે એ 3 માં છે, આમાં નથી એટલે આ તો ગયો. ઓકે, હવે લેવાનું છે કે 1.87 રાઉન્ડ ઓફ કરી નાખો એટલે સરેરાશ મિત્રો 2 ગુણ્યા 10 ની 12 ઘાત છે આપણે n મળે. તો જો આવો ઓપ્શન કયો છે? તો કે 2 ગુણ્યા 10 ની 12 બી આવે, એ અને સી પણ ન આવે. ઓકે, તો આ હતું આપણો એમસીક્યુ નંબર 3. હવે છે મિત્રો આગળનો જોઈએ. મિત્રો નેક્સ્ટ એમસીક્યુ છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ. તો પહેલા તો વિદ્યુત બળ એટલે Fe equal to ke² ના છેદમાં r². ઓકે, એ વિદ્યુત બળ છે. અને ગુરુત્વાકર્ષણ બળ એટલે ગુરુત્વ બળ Fg equal to એકમ આપણે શું લેશું તો કે G me mp છેદમાં r. એટલે કે G me ઇલેક્ટ્રોન નું દળ,
mp એટલે પ્રોટોનનું દળ છેદમાં r². ઓકે, આ બંનેનો ગુણોત્તર લેવાનો કીધો મિત્રો. શું લેવાનું કીધું છે આપણને? ગુણોત્તર. તો બંનેનો ગુણોત્તર કરીએ એટલે શું થશે? તો fe ના છેદમાં fg ઇક્વલ ટુ ke સ્ક્વેર ના છેદમાં r² ગુણ્યા આ છેદમાં છે એટલે ઉલટું થઈ જશે ને, r² ના છેદમાં g m e m p. r છે શું થશે? ઉડી જશે એટલે શું વધશે? ke સ્ક્વેર ના છેદમાં g m e m p. આ સૂત્રમાં છે મિત્રો k ની મૂલ્ય, e નું મૂલ્ય, ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ અને g ગુરુત્વાકર્ષણ બળ અચળાંક એ બધા જ નું મૂલ્ય તમે મૂકો એટલે છે આપણને શું મળે? તો કે આપણને છે એમનું MCQ નો જવાબ જે મળે. k નું મૂલ્ય શું છે? તો કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ઓકે, ઇલેક્ટ્રોન છે એનું મૂલ્ય શું છે? તો કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત એમનો વર્ગ છે એટલે અહીંયા વર્ગ કરો છેદમાં g છે તો એનું કેટલું છે? 6.67 ગુણ્યા 10 ની 11 ઘાત. ઓકે, ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન નું દળ કેટલું છે મિત્રો? તો 9.1 ગુણ્યા 10 ની 31 ઘાત અને પ્રોટોન છે તો એનું દળ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. મિત્રો આમનું છે તમે કેલ્સી કરો એટલે આપણને છે જવાબ છે, જવાબ કેટલો આવશે? તો કે કેલ્સી કરવાથી MCQ નંબર 5 એવું કહે છે કે એક પોલા ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 40 વોલ્ટ છે અને તેની ત્રિજ્યા 2 મીટર છે. આ પોલા ગોળાના કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? હવે મિત્રો ગોળો હોય એ ગોળાનું કેન્દ્ર અહીંયા છે તો કેન્દ્ર આગળ હંમેશા યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાન છે. વિદ્યુત સ્થિતિમાન ગોળાનું કેન્દ્ર અથવા તો એની વક્ર સપાટી છે અંદરની જે ધાર છે ત્યાં છે આપણે ગોળાની અંદરની તરફ અને એમના કેન્દ્ર પર છે મિત્રો આપણને શું મળે? તો કે વિદ્યુત સ્થિતિમાન છે 0 મળે. તો અહીંયા છે કોઈ ગણતરી કરવાની જરૂર નથી, આપણને થિયરિકલ ટોપિક છે એટલે યાદ રાખજો ગોળાની અંદરની સપાટી અંદર તરફ બરાબર અને એમના કેન્દ્ર પર છે વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? 0 મળે. તો આ થિયરિકલ ટોપિક છે. પોલો ગોળો છે, પોલા ગોળાની અંદર અને એમના કેન્દ્રમાં છે એ આપણને સ્થિતિમાન 0 મળે એટલે ગણતરી કરી અને કોઈ જવાબ લાવવાની જરૂર છે નહીં. બરાબર? ઓકે, નેક્સ્ટ છે એ નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં મિત્રો એવું કીધું છે કે 3 પિકોફેરાડેના 3 સમાન કેપેસિટરને સમાંતર જોડાણ પરિપથનું કુલ કેપેસિટન્સ શોધો. હવે મિત્રો 3 છે એ 3 પિકોફેરાડેના 3 સમાન કેપેસિટરોને સમાંતર જોડવામાં આવ્યા છે એટલે કે 3 કેપેસિટર છે એમનું જોડાણ સમાંતર છે. સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ એટલે કે C ઇક્વલ ટુ C1 C2 અને C3 ત્રણેય કેવા છે? સમાન છે. અને ત્રણેય કયા જોડાણમાં છે? તો કે ત્રણેય સમાંતર જોડાણમાં છે. કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. ઓકે, તો એમનું સમાંતર જોડાણ છે એ સમાંતર જોડાણ આપણને કેટલું મળશે? તો કે જોઈએ 3 પિકોફેરાડે ના 3 સમાન છે એટલે ત્રણેયનું કેટલું કેટલું છે? તો કે 3 પિકોફેરાડે વત્તા 3 પિકોફેરાડે વત્તા 3 પિકોફેરાડે. તો 3 વત્તા 3 વત્તા 3 એટલે કેટલા થશે? તો કે 9 પિકોફેરાડે. તો આ મિત્રો યાદ રાખજો સમાંતર જોડાણ કીધું છે. અહીંયા શું કીધું છે? સમાંતર જોડાણ. અને ત્રણેય કેપેસિટર સમાન છે અને ત્રણેય સમાંતરમાં જોડાયેલા છે એટલે ત્રણેયનો સરવાળો એટલે મિત્રો અહીંયા આપણને ઓપ્શન એ છે એમનો આન્સર મળે છે. ઓકે, નેક્સ્ટ છે ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન 7મો. ઓકે, એવું કહે છે કે કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને ખાલી જગ્યા હોય છે. તો મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને ખાલી જગ્યા હોય છે તો યાદ રાખજો એમાં છે θ મિત્રો π/2 નો મળે.
બરાબર, એટલે ખૂણો છે કેટલાનો થાય 90 નો થાય, જે થિયરિકલ ટોપિક છે બરાબર. એટલે 90 નો ખૂણો હોય એટલે હંમેશા છે કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય છે, લંબ હોય છે. કેવું હોય છે, લંબ. ઓકે, તો એમાં છે આપણને લંબ મળશે. આગળ વાત કરીએ નેક્સ્ટ MCQ નંબર 8. જો મિત્રો MCQ નંબર 8 માં આપણે જોવાનું છે તો કે આકૃતિમાં દર્શાવેલ બિંદુ A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આપણે ગણવાનું છે બરાબર. તો બિંદુ A અને B એટલે અહીંથી શરૂ કરી ફરી અને અહીં આવીએ છીએ. ઓકે, તો મિત્રો આને તમે જે વચ્ચે કેપેસિટર છે એને આપણે કેવું ગણવાનું છે તો કે એ શોર્ટ સર્કિટ થયેલું છે. કેવું થયેલું છે, શોર્ટ સર્કિટ બરાબર, એટલે કામ આપતું નથી. તો જો મિત્રો આ છે અહીંથી A અડવા નાથી આ વળાંક છે અને સીધો લો અને આ છે બીજું બરાબર. તો આને હું C1 C2 કહું બરાબર. આ છે એ શોર્ટ સર્કિટ થયેલું છે એટલે અહીંયા A બિંદુ થયું અને અહીંયા શું થયું, B બિંદુ થયું બરાબર. અહીંથી આમ આવ્યું છે. હવે વચ્ચેનું છે જે શોર્ટ સર્કિટ છે. કેવું છે, શોર્ટ સર્કિટ. તો આ બંને છે એ બંને કેવા જોડાણમાં છે તો કે બંને છે મિત્રો એ શ્રેણી જોડાણમાં છે. તો શ્રેણી જોડાણ માટે મારે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવો હોય તો 1/C = 1/C1 + 1/C2. ઓકે, C કરું એટલે શું થશે તો કે C1.C2 છેદમાં C1 + C2 આવું થશે ને. કેમ તો કે આ અહીંયા જશે અહીંયા એટલે C1 + C2 બરાબર. એટલે એકના છેદમાં હવે C ને ઉપર લઈ લો એટલે ઉલટું થઈ જશે ને. C1.C2 છેદમાં છે એ શું મળશે આપણને, C1 + C2. તો જો બંનેનું મૂલ્ય છે એ બંનેનું મૂલ્ય કેટલું આવે તો કે આપણને 2 × C મળે બરાબર. આ તમે કઈ ન કરો, જો અહીંયા બંને છે એ સમાન છે એટલે C તમે લઈ લો બરાબર. સીધી રીતે કહી દઈએ આપણે, કોઈ મૂલ્ય આપણને આપેલું નથી કારણ કે એનું મૂલ્ય C આપેલું છે. કેટલું કીધું, આકૃતિમાં દર્શાવેલ બિંદુ A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે C આપેલું છે બધા વચ્ચે બરાબર. તો એ આપણને કેટલું મળશે તો કે એનું મૂલ્ય C છે તો 1/C. C1 ની જગ્યાએ C લેશું, C2 ની જગ્યાએ શું લેશું, C લેશું. તો 1 + 1 જેનો આધાર સરખો છે એટલે શું થશે તો કે 2/C બરાબર. અહીં 1/C થશે. 1 + 1 એટલે 2 છેદમાં શું થશે, C. હવે C મેળવવો હોય તો ઉલટું થઈ જશે ને, C/2. તો આવો કયો ઓપ્શન મિત્રો આપણને મળે છે તો જો આમાં C/3 એટલે એ નહીં આવે, 3C એટલે C પણ નહીં આવે, 2C એટલે D પણ નહીં આવે. તો આપણને શું મળશે તો આપણને આન્સર છે એ B મળશે. કયો તો કે C/2. કેમ તો કે કયા જોડાણમાં છે, બંને શ્રેણી જોડાણમાં છે. આને આપણે કેવો ગણી લીધો છે, શોર્ટ સર્કિટ બરાબર. એટલે 2/C પણ C મેળવવો છે એટલે C/2 ઉલટું થશે. ઓકે, તો ઓપ્શન નંબર B આવશે. હવે લાસ્ટ છે લાસ્ટ MCQ નંબર 9 આપણે જોવો છે. ઓકે, તો 9 માં એવું કીધું છે કે ડાયપોલને લીધે મોટા અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે ખાલી જગ્યા અનુસાર ઘટતું જાય છે. 1/r², 1/r3, 1/r કે 1/r ની 4 બરાબર. તો એમાં છે આપણે એક સૂત્ર છે શેની વાત કરી તો કે વિદ્યુત સ્થિતિમાન કોની સાથે તો કે અંતર સાથે ખાલી જગ્યા અનુસાર ઘટતું જાય. તો વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણી પાસે છે શું છે તો કે Kp/r²rk બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો V = 1/r². તો મિત્રો કયો ઓપ્શન આવશે તો કે ડાયપોલને લીધે મોટા અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે 1/r² અનુસાર ઘટતું જાય છે એટલે આપણને A મળે, નોટ C, નોટ B કે નોટ D. ઓકે, તો આ હતું મિત્રો આપણો સેક્શન A બરાબર. હવે છે આપણે આગળ છે શું સોલ્વ કરવું છે તો કે સેક્શન B. પાર્ટ 2 આપણે જોઈએ બરાબર. તો પાર્ટ B માં મિત્રો વિભાગ A
વિભાગ એમાં પહેલો ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સામાન્ય ગુણધર્મ જણાવો. તો આપણી ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 25 પર આપણને 4 ગુણધર્મો આપેલા છે. કેટલા? ઓકે, પાઠ્યપુસ્તકના પેજ, બરાબર. એટલે કે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 25 પર તમને જે 4 ગુણધર્મો આપેલા છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સામાન્ય ગુણધર્મ છે. ઓકે, આગળ છે ક્વેશ્ચન 2 જોઈએ. તો ક્વેશ્ચન 2 છે એ મિત્રો આપણને એક દાખલો આપેલો છે અને એક ક્વેશ્ચન છે એ અથવાનો છે. તો 2 છે ક્વેશ્ચન 2 માં એક અથવો. તો બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો એ છે મિત્રો પાઠ્યપુસ્તકમાં આમની વાત કરું છું, બરાબર. તો આ છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર તમારે 54 પર આપેલું છે. ટેક્સ્ટ બુકમાં કયા પેજ નંબર ઉપર? 54 પર છે. એ બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. એ તમે પેજ નંબર 54 પર જોજો. ઉપરનો દાખલો છે આપણે ગણીએ, બરાબર. તો કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 4 સેન્ટીમીટર છે. કેટલો છે? તો કે વિદ્યુત ભાર 4 સેન્ટીમીટર અંતરે એટલે કે r કેટલો છે? તો કે 4 સેમી અંતરે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે E છે એ આપણને કેટલો આપ્યો? તો કે 9 × 10⁴ આપ્યો છે. ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે કે મિત્રો લેમ્બડા છે, લેમ્બડા આપણે શોધવો છે. તો આપણી પાસે સૂત્ર છે, સૂત્ર આવું છે કે E = લેમ્બડા ના છેદમાં 2πε0r. ઓકે, તો આમાંથી આપણે શોધવાનું શું છે? તો કે લેમ્બડા ને મિત્રો કરતા બનાવો એટલે લેમ્બડા = આ છે આ બાજુ આવે એટલે 2πε0 × ER. આવું થશે ને. હવે જો મિત્રો તમને ખ્યાલ છે કે k છે એ k નું શું થાય? તો કે 1/4πε0 થાય. ઓકે, તો મારે અહીંયા k લખવું હોય તો 2 વડે ગુણીશ એટલે 2 વડે ગુણીશ એટલે 2 × 2 4 થશે. 2 વડે ગુણો એટલે 2 વડે શું કરવું પડે? ભાગવું પડે. તો આના બરાબર શું થશે? તો કે k 1/4πε છે. તો અહીંયા 4πε0 બરાબર શું થાય? 1/k થાય ને. એટલે આવું થશે ને ar ના છેદમાં 2 × k, બરાબર. એ 4πε1/4πε એટલે k થાય, પણ અહીંયા 4πε છે એટલે 1/k થશે એટલે છેદમાં k આવશે ને. ઓકે, હવે આપણી પાસે છે મિત્રો જો બધા જ ના મૂલ્ય છે, મૂલ્ય આપણે મૂકેલા છે, બરાબર. તો r નું પણ મૂલ્ય છે કેટલું છે? તો કે 4 સેન્ટીમીટર છે. ઓકે, E છે એનું પણ મૂલ્ય છે અને અહીંયા છે આપણને 2 છે એ 2 પણ મળેલા છે. ઓકે, તો બધા જ છે એ બધા જ એમના આપણે અહીંયા દાખલા છે એનું મૂલ્ય છે એ મૂલ્ય આપણે મૂકીએ. તો અહીંયા છે મૂલ્ય જો કે 4πε0 આપણે શું લીધું? k લીધું છે. ઓકે, એટલે 2k લીધું છે. ઓકે મિત્રો, તો બધાનું મૂલ્ય મૂકીએ. E છે એનું મૂલ્ય શું છે? તો કે 9 × 10⁴ 4 સેન્ટીમીટર એટલે 4 × 10⁻² મીટરમાં ફેરવું છે. ઓકે, છેદમાં છે 2 × k નું મૂલ્ય છે. તો k નું મૂલ્ય કેટલું છે? તો કે 9 × 10⁻9. ઓકે, અહીંયા 9 9 છે શું થશે? તો કે ઉડી જશે, બરાબર. બધા જ નું મૂલ્ય મૂકું છું. 9 × 10⁴ એ એનું મૂલ્ય છે. સેમીમાં છે એને હું મિત્રો શું ફેરવું છું? તો કે મીટરમાં. 4 સેમી છે એટલે કે એને મીટરમાં ફેરવું. 4 × 10⁻². k નું મૂલ્ય 9 × 10⁻9. તો 9 × 9 ઉડી જાય. 2 2 4 તો અહીંયા કેટલા વધે? 2. આ ઘાત છે એ છેદમાં છે એટલે માઈનસ છે, ઉપર જશે એટલે તો કે અહીંયા છે આ 2 લખી દો. કે 2 × -2 એમાંથી 2 જાય એટલે 10 ની કેટલી ઘાત? તો કે 2 ઘાત વધે, બરાબર. 4 માંથી 2 જાય એટલે 2 અને આ -9 છે ઉપર જશે એટલે પ્લસ થશે એટલે 10 ની +9 ઘાત એટલે જવાબ આપણો 2 × 10⁻11 ઘાત છે એ આપણો જવાબ મળે
છે. ઓકે, તો આ છે આપણા દાખલાનો જવાબ છે. ઓકે, આગળ છે એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, તો અહીંયા છે ખાસ યાદ રાખજો કે 2 2 4 થશે, 9 એકા 9 થશે, ઘાત છે એ ઘાત કરો એટલે કેટલી વધે તો કે 10 ની છે એ -9 છે, ઉપર જશે એટલે પ્લસ થશે, અને આ છે માઈનસ છે એમાંથી બાદ થશે એટલે જે વધે છે આપણી ઘાત વધે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો મિત્રો નેક્સ્ટ આપણને કેપેસિટરના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો, જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 78 પર છે. શેના પર છે? પેજ નંબર 78 પર. ઓકે, તો પેજ નંબર 78 છે એ 78 પર આપણને આગળનો જે ક્વેશ્ચન નંબર 3 છે એનો જવાબ મળશે. ઓકે મિત્રો, તો અહીંયા છે પાર્ટ બી માં સેક્શન A પૂરો થાય. ઓકે મિત્રો, આગળનો દાખલો છે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત, એટલે વિદ્યુત ક્ષેત્ર E છે એ આપણને અહીંયા આપેલું છે. કેટલું છે તો કે 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેપ આપેલું છે, બરાબર, એટલે કે x અક્ષ પર વાત થાય છે. નો વિચાર કરો તો yz સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેમી ની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ એટલે કે ક્ષેત્રફળ A મિત્રો 10 સેમી એટલે ક્ષેત્રફળ છે એટલે 0.1 સ્ક્વેર એટલે કેટલું થશે તો કે 10 ની -2 ઘાત I કેપ મીટર થશે, બરાબર. સેન્ટીમીટર ને મેં શેમાં ફેરવેલું છે તો કે મીટરમાં ફેરવેલું છે. ઓકે, એટલે અહીંયા છે મીટરનો સ્ક્વેર થશે મિત્રો, મીટર નહીં થાય ખાલી, કારણ કે અહીંયા શું કર્યો છે એમનો સ્ક્વેર કર્યો છે, બરાબર. સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવું એટલે 0.1 થશે, બરાબર. 10 સેમી છે એને હવે 10 સેમી ને મીટરમાં ફેરવો એટલે 0.1, એનો શું આવે ક્ષેત્રફળ છે એટલે વર્ગ, એટલે કેટલી ઘાત થશે તો કે 0.1 ની એટલે કે 10 ની -2 I કેપ મીટર સ્ક્વેર. ઓકે, હવે છે મિત્રો આપણને એમ કીધું yz સમતલને સમાંતર એક તેવા બાજુવાળું, બરાબર. તો અહીંયા છે જો આ x છે, આ z છે, આ y છે, બરાબર. તો અહીંયા આપણે એ બાજુવાળું વાત કરી છે. ઓકે, તો અહીંયા છે આપણે એને સમાંતર આ રીતે, તો આ વિદ્યુત ક્ષેત્ર I કેપ પર છે, આ પણ કઈ કેપ પર છે I કેપ પર છે. ઓકે, તો અહીંયા આપણે વાત થાય છે તો ત્યાં આપણે ફ્લક્સ phi છે phi શોધવાનું છે. તો આ બંને સમાંતર છે એટલે કોણ નહીં હોય, બરાબર, એટલે phi એટલે વિદ્યુત ફ્લક્સ phi બરાબર E ડોટ A. ઓકે, E છે મિત્રો કેટલો આપેલો છે તો કે 3 ગુણ્યા 10 ની 3, 3 ગુણ્યા 10 ની 3. A કેટલો આપેલો છે તો કે 10 ની -2, 3 માંથી 1 જાય એટલે 3 ગુણ્યા 10 એટલે કેટલા આવે તો કે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. મને આ A મળ્યો, બરાબર. આ મેં શું શોધ્યું A. ઓકે, હવે B જોઈએ. જો આ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે, એટલે અહીંયા છે આ છે એ x અક્ષ સાથે એટલે કે કંઈક આમ છે એ 60 નો ખૂણો બનાવે, તો અહીંયા છે આપણે થીટા લગાડીએ તો B શોધવો છે. તો B શું થશે તો કે phi equal to E A cos theta. E કેટલો છે તો કે 3 ગુણ્યા 10 ની 3, A કેટલો છે તો કે 10 ની -2, cos theta કેટલો લેવાનો કીધો તો કે 60 ડિગ્રી નો, બરાબર. એટલે cos 60 એટલે કેટલો થશે મિત્રો તો કે cos 60 એટલે 1/2 થશે. ઓકે, તો અહીંયા એક ઘાત થાય એટલે 30 ગુણ્યા 1/2, 15 દુ 30, તો આપણને કેટલો મળશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે વિદ્યુત ફ્લક્સ મળે. તો આ મને છે મિત્રો B મળ્યો. ઓકે, તો આ દાખલામાં A અને B છે. ઓકે, આગળ નેક્સ્ટ છે, નેક્સ્ટ દાખલો જોઈએ. તો પ્રશ્ન નંબર 5 જે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસરની સમજૂતી આપો. મિત્રો થિયરિકલ ટોપિક છે, પાઠ્યપુસ્તકના પેજ નંબર 75 પર 75 પેજ નંબર પર છે એ આપણને આપેલો છે. ઓકે, તો પાંચમો છે
કયા પેજ નંબર? તો કે પાઠ્યપુસ્તકનું 75 પેજ નંબર પર છે એમનો આન્સર છે. ઓકે, એક અથવાનો આપેલો છે પાંચમાનો. તો જોઈએ નેક્સ્ટ. આપણને એમ કીધું કે 300 પિકોફેરાડેનું એક કેપેસિટર 100 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 300 પિકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં કેટલી ઊર્જા ગુમાવે? તો ડેલ્ટા એ ગુમાવાતી ઊર્જા છે, ઊર્જા આપણે શોધવાની છે. તો શરૂઆતનું કેપેસિટન્સ એટલે કે C1 કેટલું છે? તો કે C1 300 પિકોફેરાડે છે. હવે 300 પિકોફેરાડેમાં V1 કેટલું છે? તો કે 100 વોલ્ટ છે. ના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે, પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરી દેવામાં આવે એટલે V2 છે ઈ કેવું કરવામાં આવે છે? તો કે 0 વોલ્ટ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારી ન હોય તેવા C2 એટલે કે 300 પિકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો એમાંથી ગુમાવાતી ઊર્જા છે એ ઊર્જા આપણે મેળવવાની છે. ઓકે, તો ગુમાવાતી ઊર્જાનું સૂત્ર ગુમાવાતી ઊર્જા બરાબર એટલે ડેલ્ટા U ઇક્વલ ટુ મિત્રો C1 C2 V1 માઈનસ V2 ના છેદમાં આપણે સૂત્ર લખશું 2 C1 વત્તા C2. ઓકે, આ સૂત્ર છે ગુમાવાતી ઊર્જાનું છે. C1 આપણી પાસે કેટલું છે? તો કે 300 પિકોફેરાડ એટલે 10 ની 12 ઘાત કે મિત્રો -12 ઘાત. તો ન્યા આવશે પિકોફેરાડમાં 10 ની -12 ઘાત. ઓકે, પછી C2 છે એ પણ કેટલું છે? તો કે 300 પિકોફેરાડ એટલે 300 ગુણ્યા 10 ની -12 ઘાત. કૌંસમાં V છે, V1 કેટલું છે? તો કે 100 છે માઈનસ V2 કેટલું છે? તો કે 0 છે. ઓકે, તો અહીંયા છે ગુણાકાર બધે છેદમાં 2 300 ગુણ્યા 10 ની -12 વત્તા 300 ગુણ્યા 10 ની -12. ઓકે, ગુમાવાતી ઊર્જા છે ઊર્જા આપણે મેળવવી છે. તો 12 કેટલી ઘાત થશે? વચ્ચે ગુણાકાર છે એટલે -24 ઘાત ગુણ્યા 100 3 કેટલા થશે? તો કે 9 ની પાછળ 4 મીંડા છેદમાં 2 3 વત્તા 3 એટલે કેટલા થશે? તો કે 300 6 ની પાછળ 4 મીંડા ગુણ્યા 10 ની -12. ઓકે મિત્રો, બધા જ છે આમના જેટલા મીંડા ઉડે છે એ મીંડા ઉડાડો. 9 ના છેદમાં 6 દુ 12 બરાબર અને મીંડા ઉડે એટલા મીંડા ઉડાડી દેવા અને બાકીની છે શું કરવાની છે? તો કે ઘાત છે બધી જ ઘાત તમે ઉડાડો એટલે છેલ્લે છે તમને ફાઇનલ આન્સર છે કેટલો આવશે? તો જો બધાને મીંડા ઉડાડો 300 વત્તા 300 એટલે 3 3 6 બરાબર 6 2 2 4 આ બધી ઘાત છે ઉડાડશો એટલે છેલ્લે છે તમને જવાબ છે એ જવાબ આવો કંઈક મળશે 7 ગુણ્યા 10 ની -7 જૂલ. ઓકે, તો આ છે આપણને ગુમાવાતી ઊર્જા છે ઊર્જા મળશે. કેમ? તો કે 9 ના છેદમાં 12 આવશે અને એ 9 ના છેદમાં 12 આવશે એટલે જવાબ 0.75 આવશે બરાબર. એટલે આપણે એને એક પોઈન્ટ આમ લઈ જઈએ એટલે અહીંયા ઘાત 8 આવશે. એની કેટલી થઈ જશે? તો કે -7 ઘાત થઈ જશે. ઓકે, તો આ હતો આપણો દાખલા નંબર 5. આગળ છે આપણે મિત્રો જોઈએ તો વિભાગ C જોવો છે. ઓકે, તો વિભાગ C માટે આપણે કીધું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. હવે જો મિત્રો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે આપણે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 66 પર તમને આપેલું છે. ઓકે, તો એના પરથી છે કે તમે સોલ્વ કરી લેજો. આગળ છે મિત્રો આપણને આનો એક અથવામાં દાખલો આપેલો છે. શું આપેલો છે? દાખલો. તો આપણે છે આ દાખલો જોવો છે. ઓકે, બહુ સરસ મજાનો દાખલો છે. અહીંયા તમે જોવો છો કે C1 C2 C3 અને C4 જોડાણ જોડેલા છે. એની વચ્ચે 300 વોલ્ટ છે એમની બેટરી છે. તો જો આ આકૃતિનો હું મિત્રો અહીંયા હવે ઉકેલ લઉં છું બરાબર.
તો ઉકેલ માટે આકૃતિ છે અહીંયા લઉં છું. અહીંયા છે આ 300 વોલ્ટની બેટરી છે મિત્રો. બેટરીને હું અહીંયા લઈ લઉં છું. ઓકે, પ્લસ માઇનસ. હવે અહીંયા છે આ C4 છે આપણા માટે. શું છે? C4. ત્યાંથી આગળ હાલો. આ છે C1 છે. શું? C1. ઓકે, અહીંયા છે 300 વોલ્ટની બેટરી છે. ઓકે, હવે આ 1 ની સાથે આપણે મિત્રો C2 અને C3 જોડાણ છે. અરે સોરી, અહીંયા છે. જોઈએ આ 300 વોલ્ટ C4 C4 C1 C2 C3. ઓકે, હવે મિત્રો તમે જોઈ શકો આ બંને જોડાણ કેવું થયું તો કે C2 અને C3 શ્રેણી જોડાણ છે. હવે C2 અને C3 C1 સાથે કયું જોડાણ છે તો કે સમાંતર જોડાણ છે. ઓકે, હવે આ આખું જોડાણ છે એ આની સાથે કેવું થશે તો કે શ્રેણી જોડાણ થશે. તો આપણે કીધું કે દરેક કેપેસિટર સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુત ભાર એટલે કે આપણે Q છે એ Q ગણવાનો છે. ઓકે, તો સૌપ્રથમ આપણે આ જોઈએ. તો અહીંથી શરૂઆત કરું. C2 અને C3 સમાંતર જોડાણ છે. અરે સોરી, શ્રેણી જોડાણ છે. અહીંયા આ C2 અને C3 બંને કેવું જોડાણ છે તો કે શ્રેણી જોડાણ. ઓકે, એટલે શું થશે તો કે C2 3 1/C2 1/C3. ઓકે, તો આવું થશે ને. C2 3 C2.C3 C2 C3. C2 કેટલું છે તો કે C2 200 પિકોફેરાડ ગુણ્યા C2 200 પિકોફેરાડ છેદમાં 200 પિકોફેરાડ વત્તા 200 પિકોફેરાડ. ઓકે, એટલે કેટલું થશે મિત્રો તો કે 200 200 400 200 વત્તા 200 એટલે કેટલા 400 એટલે 400 ભાગ્યા 400 અરે સોરી 200 ગુણ્યા 200 એટલે કે 4 ની પાછળ 4 મીંડા બરાબર. અને 200 વત્તા 200 એટલે 400. જો આવી રીતે થશે 4000 છેદમાં 400. 2 મીંડા ગયા 4 ગયા એટલે વધે કેટલા તો કે 100 પિકો ફેરાડ બરાબર. તો આ મને C23 મળી ગયું. હવે એ C23 એટલે કે આવડું આ C23. હવે આ C23 અને C1 એ બંને એકબીજાને કેવા છે તો કે સમાંતર છે. તો C1 અને C23 સમાંતર છે. તો સમાંતર જોડાણ માટે C બરાબર C1 વત્તા C23. ઓકે, C1 બરાબર આને C ડેશ લઈએ બરાબર. C1 કેટલું છે આપણી પાસે તો કે C1 છે 100 પિકોફેરાડ છે વત્તા C23 કેટલું છે તો કે એ પણ કેટલું છે તો કે 100 પિકોફેરાડ છે બરાબર. 100 વત્તા 100 કેટલું થશે તો કે 200 પિકોફેરાડ. ઓકે, હવે આ આખું છે મિત્રો આપણા માટે શું થઈ ગયું તો કે C ડેશ થઈ ગયું. હવે C ડેશ અને C4 એ પાછું કેવા જોડાણમાં છે તો કે એ છે શ્રેણી જોડાણમાં છે. એટલે C ડેશ અને C4 શ્રેણી જોડાણ. ઓકે, તો એ શ્રેણી જોડાણમાં છે એટલા માટે મિત્રો આપણે વાત કરીએ તો શ્રેણી જોડાણ છે 1/C = 1/C ડેશ વત્તા 1/C4. ઓકે, તો હવે છે મિત્રો જગ્યા નથી એટલે આ છે એને અહીંયા લખું છું. ઓકે, આ યાદ રાખજો 100 મળેલું છે, આ છે આપણને 200 મળેલું છે અને હવે આપણે આ છે શું કરીએ છીએ તો કે મેળવીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ કે 1/C = C1 ડેશ વત્તા C4 એટલે C બરાબર C1 ડેશ C4 છેદમાં C ડેશ વત્તા C4. ઓકે, તો C ડેશ કેટલું છે તો કે આખું આપણને C ડેશ મેળવી કેટલું છે તો કે 200. ઓકે, C4 કેટલું છે તો કે આ છે આપણું C4 કેટલું છે તો કે ગુણ્યા 100
પીકો ફેરાડ એમાં જ છે બરાબર, એટલે 200 વત્તા 100 તો કેટલા થશે? તો કે અહીંયા છે સી મેળવીએ છીએ. ઓકે, તો આપણે છે હવે આગળ વાત કરીએ તો કેટલું વધે? તો કે 200 ગુણ્યા 200 ના છેદમાં કેટલા વધશે? તો કે 300. ઓકે, તો બે મીંડા ગયા એટલે કેટલા વધે? તો કે 200 ના છેદમાં 3 પીકો ફેરાડ. ઓકે, 200 ગુણ્યા 100 એટલે 2 ની પાછળ 4 મીંડા, 200 વત્તા 100 એટલે 300. બે મીંડા ગયા એટલે 200 ના છેદમાં 3 આપણને સી મળ્યું. હવે મિત્રો તેના પરનો વિદ્યુત ભાર શોધો. વિદ્યુત ભાર શોધવા માટે હવે છે આ સાફ કરી દઉં છું. ઓકે, તો વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર મારે શોધવો છે. તો વિદ્યુત ભાર શોધવા માટે મિત્રો આપણે એક સૂત્ર છે Q બરાબર CV બરાબર. આનાથી આપણને કુલ વિદ્યુત ભાર મળે. C એટલે આવડો આ, V એટલે બેટરી કેટલી છે? 300. તો જોઈએ આપણે કે C 200 ના છેદમાં 3 પીકો ફેરાડે ગુણ્યા 300 બરાબર. 3 એકા 3 એટલે 2 ની પાછળ કેટલા મીંડા? 4 મીંડા પીકો એટલે 10 ની માઈનસ 12 ફેરાડે. ઓકે, તો મિત્રો આપણે છે અહીંયા કુલમમાં લઈએ એટલે ઘાત છે 4 એટલે કેટલી આવે? 2 ગુણ્યા 10 ની માઈનસ 8 ફેરાડે થશે. ઓકે, તો આ છે મને Q મળે. હવે જો માઇક્રોમાં લેવું હોય તો મિત્રો 2 પોઈન્ટ આમ લો એટલે 0.02 માઇક્રો ફેરાડે. કેમ? તો કે આમ લઈએ એટલે -8 ઘાતની કેટલી થઈ જાય? -6 ઘાત. 6 -6 એટલે શું થાય? માઇક્રો અને ફેરાડ. તો આ કુલ વિદ્યુત ભાર મેળવો. જો મિત્રો અહીંયા આપણે એક નો વિદ્યુત ભાર મેળવવો છે. તો કુલ વિદ્યુત ભાર છે એટલે કે C છે એ C અને C4 બરાબર. તો કે જેટલો કુલ વિદ્યુત ભાર છે એટલો C4 નો વિદ્યુત ભાર હશે. ઓકે, હવે આ ત્રણેય એકબીજાને કેવા છે? તો કે સમાંતર છે એટલે એ ત્રણેયનો એક સરખો હશે. કેટલો હશે? તો કે ત્રણેય વચ્ચે તમે મિત્રો લ્યો તો અહીંયા C છે એ C કેટલો મળશે? તો કે 100 મળશે. ઓકે, ત્રણેય. અને એમનો V છે એ V કેટલો મળશે? તો કે 300 છે. તો ત્રણેયનો કેટલો થયો? તો કે 100 થયો બરાબર. એટલે અહીંયા 0.02 માઇક્રો ફેરાડની જગ્યાએ અહીંયા કેટલો થશે? 0.01 માઇક્રો ફેરાડ. એવી રીતે છે આપણે અલગ અલગ મેળવી શકીએ. તો આ હતું મિત્રો આપણું એકમ કસોટીનું પેપર સોલ્યુશન. અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.